તલવારીની ટીકડીનું ખરું અને સીધું ચઢાણ છે, પણ ક્રૂર સૈનિકોએ તેમના ઉપર ક્રૂરતા વરસાવમાં કંઈક બાકી રાખ્યું નથી. ક્રૂસના અતિશય ભારથી પ્રભુ ઈસુ ત્રીજી વાર ભોંયે ફટકાય છે. આસપાસના લોકોને આશ્ચર્ય થાય છે કે શું તે પહેલા જ મરી ગયા? પણ ના, એકવાર વધુ ઈસુ તેમના પગ ઉપર ઊભા થાય છે અને તે ઉપર આગળ વધવા સંઘર્ષ કરે છે. ઈસુને આટલા નબળા અને લાચાર જોઈને કોણ દુઃખી ન થઈ શકે? છતાં એ જાણીને દિલાસો થઈ ગયો, આપણા પ્રભુ પોતાના અનુભવથી આપણી વેદના સમજે છે. ભગવાન આપણને કેટલો પ્રેમ કરે છે કે તેમણે આ પ્રકારની પીડાનો અનુભવ કર્યો અને આપણને હિંમતનું આ ઉદાહરણ આપ્યું. જ્યારે આપણે આપણા આત્માના ઊંડાણમાંથી પોકાર કરીએ છીએ, હું આ દુઃખ સહન કરી શકતો નથી, ત્યારે શું આપણે ભગવાનને સાંભળીએ છીએ? જ્યારે આપણે ઘણા પતન પછી નિરાશ થઈએ છીએ, ખાસ કરીને વ્યસનોથી, પુનરાવર્તિત પાપથી, શું આપણે ભગવાનને આપણા અંતરતમ અસ્તિત્વને કહેતા પ્રલોભનમાં પડતા હોઈએ? તેવા સંજોગોમાં અમને મદદ કરો, જેથી અમે ફરી તમારી પાસે દોડીને આવીએ. તમે અમારી માટે જે પીડા ભોગવી છે એને હંમેશા મન આગળ રાખીને અમે પાપનો સામનો કરીએ એવી અમને શક્તિ આપજો. વસ્ત્રો ખેંચી કાઢે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. એના કપડા ઉતારો. યહૂદીઓનો રાજા આ રાજા છે. જ્યારે તેઓ ગુલગથ્થા નામની જગ્યાએ પહોંચ્યા, ત્યારે સૈનિકોએ તેમના વસ્ત્રોને કેટલી ક્રૂરતાથી ખેંચી કાઢ્યા કે લોહીથી ખરડાયેલા ઘામાં ચોંટેલા વસ્ત્રોની સાથે તેમની ત્વચા પણ ખેંચાઈ ગઈ. ફરીથી પ્રભુ ઈસુના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. પ્રભુ ઈસુનો દેહ સંપૂર્ણ રીતે ખુલ્લો કરવામાં આવ્યો છે. લોકોનું ટોળું વધુને વધુ હાકોટા નાખી રહ્યા છે, નિર્લજ્જ મસ્કરી કરી રહ્યા છે. તેમના અપમાનનો સૌથી દુઃખદાયક સમય એટલે કે ન વસ્ત્ર થઈને ધ્વજસ્તંભે ચડાવવાનો છે. એવી પણ માન્યતા હતી કે ગુનેગારોને જે સૈનિકો ક્રૂસે ચડાવતા, તે સૈનિકો જો ગુનેગારના વસ્ત્રો વહેંચી દે તો તે એના ખૂનના પાપ એમને ના લાગે. હે પ્રભુ, અમારા નિર્લજ્જ પાપોને કારણે તમારે
ઉભા સૈનિકો. પ્રભુ ઈસુને ખુશી જણાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. બે જલ્લાદો રાજકી રીતે ઈસુના બંને હાથને ખેંચે છે અને બે મોટા ખીલા ઈસુના જમણા અને ડાબા હાથમાં ચૂકી દે છે. તે જ રીતે બંને પગને ભેગા કરીને ખીલાથી ક્રૂસ સાથે જડી દેવામાં આવે છે અને ક્રૂસને ઊભો કરી દેવામાં આવે છે. કરવામાં આવે છે. પ્રભુ ઈસુનું શરીર વજન એ ભાવ પર આવે છે. આદિ પરિસ્થિતિમાં એમને શ્વાસ લેવામાં કેવી તકલીફ પડે છે. હાથ વડે ક્રિસ્તને હવા પર ઉછીને અને જે પગ વડે ત્યાં ઉભેલા સાક્ષીઓ અને આગેવાનો બધું પણ તેમને યાતના આપવામાં અને અપમાન કરવામાં કશું બાકી રાખતા નથી. તું ઈશ્વર પુત્ર છે તો તારી જાતને બચાવ. ક્રૂસ ઉપરથી નીચે ઉતર. પ્રાર્થના કરીએ. પ્રિય ઈસુ, અમારી મુક્તિ માટે તમારા હાથ અને પગને ખીલાથી વિધવા દીધા. જેમ તમે પિતાની ઈચ્છા પૂર્ણ કરવામાં નમ્ર હતા, તેમ તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં અમને નમ્ર બનાવવામાં મદદ કરો. રામ માર્યા કૃપાથી પૂર્ણ ફળ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ધન ફળીશું. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાઓ.
પોતાના પ્રાણ ઈશ્વર પિતાના હાથમાં સોંપી દે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. ઉપર આગ અને નીચે ધરતી, અને બે લૂંટારાઓની વચમાં ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ આખરી યાતના ભોગવી રહ્યા છે. ક્રૂસ ઉપર પોતે શરીરપાતમાંથી પસાર થતા હોવા છતાં તે પોતાની જવાબદારી પૂર્ણ કરવાનું ભૂલતા નથી. લોકો હજુ પણ તેમની મસ્કરી અને અપમાન કરી રહ્યા છે. હે પિતા, આ લોકોને માફ કર. તે શું કરે છે તેનું એમને ભાન નથી. આમ પ્રભુ ઈસુ આપણને ક્ષમાનો ઉમદા પાઠ શીખવે છે. બાજુમાં લટકાવેલા આવેલા લૂંટારો તેમને કહે છે, ઈસુ, આ જ્યારે આપના રાજ્યાસન પર આવો ત્યારે મને સંભાળજો. હું તને ખાતરીથી કહું છું કે આજે તમારી સાથે પુણ્ય લોકમાં હશે. આ જીવન કરેલા અપરાધોની સજાને બદલે ઈસુ તે ચોરને સંતોની હરોળમાં મૂકી દેશે. ક્રૂસ આગળ ઉભેલા પોતાના માતા અને વાલા શિષ્યને જોઈને ઈસુ કહે છે, ભાઈ, આ તારો દીકરો અને આ તારી માં. ઈસુ પોતાની માતા. હવે લગભગ મધ્યાહન થવા આવ્યો હતો. સૂર્ય ઢંકાઈ ગયો અને આખા પ્રદેશ ઉપર 3 વાગ્યા સુધી અંધકાર છવાઈ ગયો. મંદિરનો પડદો વચ્ચેથી ચીરાઈ ગયો અને ઈસુ મોટેથી બૂમ પાડ્યો, હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું. એટલું બોલીને તેમને મસ્તક નમાવીને પ્રાણ છોડ્યા. ખરેખર આ માણસ પરમાત્મા હતો. ઈસુનું હૃદય વિધિ નાખ્યો છે અને રુધિરનું છેલ્લું ટીપું આપણી મુક્તિ ખાતર ટપકી જાય છે. જે અમારા બાપ ઈશ્વર સ્વર્ગમાં છે, સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાઓ. માતાને લઈને આગળ જાઓ.
પુત્રના મૃતદેહને માતા મરિયમ પોતાના ખોળામાં લે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. આ સમયે ઈસુના બે ગુપ્ત શિષ્યો નિકોદેમસ અને આરિમાથિયાનો જોસેફ આવે છે અને ઈસુના મૃતદેહને ક્રૂસ ઉપરથી ઉતારીને માતા મરિયમના ખોળામાં મૂકે છે. એક ગહન બલિદાન પૂર્ણ થયું. ચારે તરફ ગમગીની અને શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. માતાના ખોળામાંથી પોતાના જુવાન જોત પુત્રનું શરીર 33 વર્ષ પહેલા પોતાના દીકરાને જન્મ આપ્યા બાદ જે ખોળામાં પ્રેમથી રમાડ્યો હતો, ખોળામાં બેસાડીને એને ખવડાવ્યું હતું, જે ખોળામાં તેને હાલરડું ગાય સુવડાવ્યું હતું, તે ખોળામાં આજે તેનો દીકરો બધાને અલવિદા કહીને હંમેશની નિંદરમાં પડી ગયો છે. જન્મ સમયે ક્યાંય જગ્યા ના મળવાથી દીકરો માતાના ખોળામાં અને મૃત્યુ પછી પણ દીકરાનો દેહ માતાના ખોળામાં. કઈ માતા પોતાના દીકરાનું મૃત્યુ સહન કરી શકે? તેમની આંખોમાં આંસુ છે, છતાં અલગ રીતે રહીને પોતાના દીકરાના દુઃખોમાં સહભાગી થયા. હે માતા, તમે અમારા જગત જનની બન્યા છો. તમારા દીકરાએ અમને તમારા સંતાનો થવાનો સદભાગ્ય આપ્યું છે અને હંમેશા અને અમારા મોતની ઘડીએ પ્રભુ ઈસુના નામનું રટણ કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાઠ કરીએ એવી કૃપા અમારા માટે કરતા રહેજો. સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત આરાધન પડીશું. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાઓ. પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. જોસેફ અને નિકોદેમસ છે માતાના ખોળામાંથી ઈસુના મૃતદેહને લીધો, સ્વચ્છ શણના કફનમાં લપેટી અને તેની નવી કબરમાં મૂક્યો, જે તેને ખડકમાં કોરી કાઢેલી હતી અને જે કબર વણ વાપરી હતી. પછી એક મોટો પથ્થર કબરના દરવાજા આગળ મૂક્યો. કબર પર વિશાળ પથ્થર એ અંતિમ નિશાની છે મૃત્યુની સ્થાયીતાની. ત્યારબાદ યોહાને, જોસફે અને નિકોદેમસે માતા મરિયમને પોતાની સાથે લીધા
અને તેઓ તેમના નિવાસ સ્થાને પરત ફર્યા. કબર પર વિશાળ પથ્થર એ અંતિમ નિશાની છે. શરણાગતિના આ અંતિમ કાર્યમાં કોણે કલ્પના કરી હશે કે આ કબર ટૂંક સમયમાં ખાલી થઈ જશે, અથવા કે ઈસુ તેમના શિષ્યોને પોતાના જીવન બતાવશે, અથવા તેઓ તેની રોટલી તોડતા ઓળખશે. હે પ્રભુ, તમારા આ રહસ્યને જાણવા અમને તમારા જેવું હૃદય આપો. તમારો વધસ્તંભનો માર્ગ એ જીવનનો માર્ગ છે, એ અમને સમજાવવામાં અને અમારી આજુબાજુની દુનિયાને તમારા પ્રેમથી ભરી દેવા અમને મદદ કરો. પ્રાર્થના. હે અમારા મુક્તિદાતા ઈસુ, તમે ક્રૂસના માર્ગથી પાપ અને શૈતાન ઉપર જીત મેળવી અને ત્રીજે દિવસે તમે મહિમાવંતી કાયા સાથે પુનરુત્થાન પામ્યા. હે પ્રભુ ઈસુ, અમારી મુક્તિ માટે તમે ક્રૂરતા અને હિંસા સામે તમે તમારા મહાન જુસ્સા, સાચી કૃપા, પ્રેમ અને દયા બતાવી. હે પ્રભુ ઈસુ, તમે જેમ કર્યું તેમ પરમ પિતાની ઈચ્છાને સ્વીકારવા અને વિશ્વાસ કરવામાં અમને મદદ કરો. તમે શીખવ્યું તેમ અમને અન્ય લોકો માટે તમારી શાંતિનો ચહેરો બનવા દો. આપણે સૌ હંમેશા પ્રભુ ઈસુના ચરણે રહીએ. તેમની શક્તિ આપણને પાપના પ્રલોભનોથી બચાવે. તેમનું વિંધાયેલું હૃદય આપનામાં પ્રેમ પ્રગટાવે. તેમના વિંધાયેલા હાથ આપનું રક્ષણ કરે. તેમના વિંધાયેલા પગ આપણને ભક્તિમાં દિશામાન કરે અને તેમનું પુનરુત્થાન આપણને નવ જીવનમાં સહભાગી કરે. તેવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. આમેન.